વરસાદની સિઝન ચાલુ છે એટલે વરસાદના લીધે જે મચ્છરને થતા હોય અને એનાથી રોગો ન ફેલાય એના માટે એક નાનકડી એવી 2 મિનિટની માહિતી આપવા માટે આવ્યા છે અને બીજું એક રસીકરણનું કામ છે એના માટેની માહિતી આપવાની છે. પણ પહેલું આપણે તમને સમજાવી દઉં કે આપણે અત્યારે હાલ વરસાદના સિઝનના લીધે સાંભળો પહેલા તમને આ બહુ મહત્વની વાત છે. મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા જેવા રોગો ન થાય એના માટે આપણે શું કરીએ અને આપણે આપણા ઘરે શું કરવાનું છે, બરાબર? આ બેન છે જો બધું લખેલું છે એમાં, પણ હું તોય તમને કહી દઉં કે આપણે આપણા ઘરે શું કરી શકીએ આપણે, બરાબર? કોઈને નથી દેવાની લા ભાઈ રસી બધાને જ આપવા ન ખાલી ઈ તો અમે ખાલી 2-5 જણાને જ આપવાની રસી. કોને આપવાની છે હું પછી કહું. અત્યારે બધાને જ રસી આપવાની. પહેલા તો તમને કહું આપણે એમ સાંભળીએ આપણે કે આપણે મેલેરિયા અને ડેન્ગ્યુ અત્યારે ન ફેલાય એના માટે શું કરીએ છીએ. તો આપણે અત્યારે હાલ વરસાદ ચાલુ છે તો આપણા ઘરની અંદર જે આપણી પાણી ભરવાની ટાંકીઓ હોય એ ટાંકીઓ, એ સિવાય આપણા ઘરે વધારાના વાસણ ભર્યા હોય વાસણ, જે આપણે કેમ વધારાના આપણે ગોળા હોય કે ઘરમાં ટાયર હોય કે જે કઈ બધી વસ્તુ હોય કે આપણે જૂના ડબ્બાઓ પડ્યા હોય કે જેમાં થોડું ઘણું પાણી આપણે ભર્યું રહેતું હોય એ આપણે બધા પાણી જે કઈ વરસાદનું પાણી ભરાય એને આપણે ખાલી કરી અને ફરીવાર ન ભરાય એવું આપણે કરવાનું છે. એ સિવાય આપણે ઘરની અંદર પક્ષી કુંડ એવું ભરી રાખતા હોય તો ચોમાસું આવે એટલે ફરીવાર આપણે ખાલી કરી ન ભરતા હોય તો એમાં આપણે અત્યારે ડેન્ગ્યુના પૂરા પડતા હોય. પછી એ સિવાય આપણા ઘરે ફ્રીજ કે કુલરની ટ્રે કે હોય તો એમાં આપણે એ બધા આપણે ડેન્ગ્યુના પોરા થતા હોય તો આપણે એકવાર સાફ કરી દેવાનું છે. અને શક્ય હોય તો આપણે દર અઠવાડિયે જે રજા હોય ત્યારે આપણે એ 2-4 વસ્તુ આપણે જોઈ લેવાની એટલે આપણે ડેન્ગ્યુના કેસ આપણા ગામમાં કે આપણા ઘરે થાય નહીં કે આપણા ઘરના કે આપણા પરિવારમાં કોઈ બીમાર ન પડે. તો ખાસ આપણે એક જોવાનું છે કે આપણા ઘરની આજુબાજુ જ્યાં કંઈ આપણે આપણા ઘરની આજુબાજુ કદાચ જો કે વધારે પાણી ખાડો કે કંઈ ભરાઈ રહેતું હોય તો આપણે ઘરની બહાર અથવા અંદરની જે બધું વરસાદનું પાણી જે કંઈ ભરાતું હોય એ આપણે પાણીનો આપણે આપણા ઘરની અંદર પૂરાનો પડે એનો આપણે નિકાલ કરીએ એની આપણે વ્યવસ્થા કરવાની છે, બરાબર? અને હવે આપણે તમને બીજી રસીકરણ માટે વાત કરી પણ બધાને આપણે આપવાની નથી. રસી જે આપણે આપવાની છે કોને આપવાની છે તો આપણે જે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ છે એની, બરાબર? સાંભળો હવે આપણે એમ થાય કે આ રસીમાં કઈ મોટી વાત નથી. હવે રસી કઈ છે હું તમને સમજાવું. આપણે જ્યારે નાના હોય આપણે બાળક હોય ને તમે બધાએ રસી લીધેલી જ હશે. જ્યારે 5 વર્ષના હોય ત્યારે રસી લીધી હશે. પછી એ સિવાય આપણે જ્યારે બાળક જ્યારે નાનું હોય સાંભળો 5 વાળા ખાસ સાંભળે હોય બીજા ખાલી જોવો જમતા સાંભળો અવાજ કરતા નહીં તો તમને પાછું વિચાર આવશે કે આ રસી શું હશે શું થશે. આપણે જ્યારે બાળક નાનું હોય ને 1.5 મહિનાનું હોય 2.5 મહિનાનું હોય અને 3.5 મહિનાનું બાળક હોય ત્યારે એ બાળકને આપણે બધાને રસી આપતા હોય એમાં 5 રસી ભેગી હોય. કેટલી? 5. હવે આપણે જે રસી અત્યારે આપવાની છે ને એ રસી આપણે એમાંની 5 રસીમાંની 3 રસી તો નહીં હોય, ખાલી 2 જ રસી હશે. જે આપણે બધાએ રસી લીધી હોય એ જ રસી આપણે અત્યારે લેવાની છે, બરાબર? એમાં નવી રસી કે નવી કોઈ વસ્તુ છે નહીં. એમાં ધનુર અને ડિપ્ટેરિયા 2 વસ્તુ ન થાય એના માટેની રસી છે, બરાબર? તો આપણે આ ધનુર ને એવું કેમ આપણે બધા આપણા ગામડામાં લેતા હોય નાની મોટી વસ્તુ આપણને વાગતી હોય આજે આપણે મોટી રસી લેવા મૂકીને આપણે લેતા હોય છે. એટલે આ રસી લેવામાં કોઈ અઘરી વસ્તુ કે કોઈ મોટી વાત છે નહીં કે પીવાની કે ચિંતા કરવાની વાત છે નહીં, બરાબર? તો હવે એમાંથી આપણે 5મા ધોરણને હમણાં આપણે